શ્રી હરિ પરમાનંદમ ઉપદેષ્ટારમીશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ તુમ નમામ્યહમ. સર્વને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. ફરી પાછા આપણે એ જ જ્ઞાન ગંગામાં આવ્યા છીએ અને એ જ જ્ઞાન ગંગામાં આપણે બધા ગ્રંથોના દર્શન પણ કરવા છે અને સાથે બધા ગ્રંથોની માહિતી પણ લેવી છે. તો આજે આપણે જે ગ્રંથના દર્શન કરી રહ્યા છીએ એ છે શ્રી દુર્ગા સપ્તશતી ભાષાનુવાદ. આ સંત નાગપાલ દ્વારા રચાયેલો ગ્રંથ છે અને આનું કાવ્ય રૂપાંતર શ્યામસુંદર શર્મા સાક્ષી દ્વારા કરાયેલું છે અને શ્રી આધ્યા કાત્યાયની શક્તિપીઠ મંદિર છત્રપુર નઈ દિલ્હીથી પ્રકાશિત થયેલો આ ગ્રંથ છે. તો આજે શ્રી દુર્ગા સપ્તશતી ભાષા ભાવાનુવાદ જે આપણે ગ્રંથ લઈ રહ્યા છીએ એમાં મા દુર્ગાના ચરણોમાં વંદન સાથે આધ્યાત્મિક સફરની શરૂઆત કરીએ કે વર્તમાન યુગ ખૂબ જ ઝડપભર્યું અને તણાવભર્યું અને અવ્યવસ્થિત બની ગયો છે. ખાસ કરીને આપણી યુવા પેઢી પશ્ચિમી સંસ્કૃતિના પ્રભાવથી ઇન્દ્રિય ઉત્તેજનાની દિશા તરફ જઈ રહી છે. પરિણામ સ્વરૂપે અસંતોષ, માનસિક અશાંતિ, તણાવ અને વિચારોના ધમધમાટથી આપણા શરીરમાં પ્રાણ શક્તિમાં અસંતુલન ઊભું થાય છે અને અંતે મન અને શરીરના સંયુક્ત રોગોમાં પરિણમે છે. એલોપેથીની સારવાર શરીરના અન્નમય કોષ સુધી જ સીમિત હોય છે, જ્યારે રોગનું મૂળ તો આંતરિક કોષોમાં પ્રાણમય કોષ, મનોમય કોષ અને વિજ્ઞાનમય કોષમાં હોય છે. જ્યારે આવું કાંઈ પણ બાકી નથી રહેતું ત્યારે માનવ છે એ ધર્મ તરફ વળે છે અને એ સમયે શ્રી દુર્ગા સપ્તશતી જેવા ગ્રંથો એનું માર્ગદર્શન બને છે. દુર્ગા સપ્તશતીના પાઠથી શું થાય છે? તો દુર્ગા સપ્તશતીનો પાઠ સીધો રોગના મૂળ ઉપર અસર કરે છે અને જો સાથે સાથે એના અર્થને પણ સમજીએ તો હજારો ગણું ફળ આપણને મળે છે. તેની કથા અને રહસ્યમય અર્થ પર ચિંતન કરવાથી વધુ ઊંડો આધ્યાત્મિક લાભ આપણને પ્રાપ્ત થાય છે. શ્રી દુર્ગા સપ્તશતી 4 મુખ્ય યોગ માર્ગનો મેળ છે. એમાં કર્મયોગ, ભક્તિ યોગ, જ્ઞાન યોગ, રાજયોગ, આવી રીતના 4 યોગોનો આ મેળ છે. મંત્ર શક્તિ અને ચક્ર શક્તિનું રહસ્ય શું છે એ આપણને આ ગ્રંથમાં જાણવા મળે છે કે ભગવાન, સાધુઓ અને ઋષિઓ ચક્ર શક્તિ અને મંત્રો વચ્ચેનો સંબંધ ઊંડાણપૂર્વક આપણને આમાં સમજાવ્યો છે. તે દુર્ગા સપ્તશતીના મંત્રો શરીરના વિવિધ ચક્રોને સક્રિય કરે છે, જેના લીધે આત્મશક્તિ, બુદ્ધિ શક્તિ અને ચેતના શક્તિ જાગૃત થાય છે. પ્રકૃતિના વિવિધ તત્વો પર પણ મંત્રનો ઊંડા પ્રભાવથી માનવી પોતાનું આત્મિક ઉન્નતિ પ્રાપ્ત કરી શકે છે. આની સ્પંદન શક્તિ વિશે પણ આપણને આમાં ખૂબ સરસ માહિતી આપી છે કે અનુકૂળ દેવી શક્તિઓને એ આકર્ષે છે અને દુશ્મન સમાન તત્વોને દૂર કરે છે. આત્મશક્તિને ઊંડાણથી જાગૃત કરે છે. જેમાં દેવી કવચનો પાઠ છે એ દેવી કવચના પાઠથી આપણને દેવીની રક્ષા પ્રાપ્ત થાય છે અને દેવી એ આપણું રક્ષા કરે છે, જે ઢાલ બની અને આપણી રક્ષા આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. નકારાત્મક શક્તિઓ પાસે આવવાની હિંમત પણ કરતા નથી, કારણ કે દેવી કવચ આપણી આસપાસ આખી એક આભા સર્જી દે છે અને શક્તિ તત્વના સ્પંદન સાથે જોડાવાની જે ક્રિયા છે એ આપણને આમાં ખૂબ જ સરસ રીતના પ્રાપ્ત થાય છે કે જેમ કે 2 સરખા ગુણવાળા સિતારમાંથી એક તારને આપણે સ્પર્શ કરો તો બીજો પણ પોતાની રીતના જ અવાજ કરવા લાગે છે. તેવી જ રીતે જ્યારે ભક્ત શાસ્ત્રોક્ત પદ્ધતિથી પાઠ કરે છે ત્યારે તે ચોક્કસ દેવી શક્તિઓ સાથે જોડાઈ જાય છે અને એ જ છે દુર્ગા પાઠનું ગુપ્ત મહાત્મય, દુઃખનો નાશ અને આનંદનો ઉત્સવ. આધ્યાત્મિક માતૃત્વ મંત્ર સ્વરૂપ માત્ર ભાવનાપૂર્ણ ભક્તિથી જ નહીં, પણ જે લોકો લાગણીશીલ ન હોય તે પણ માતૃભાવના માટે એક પ્રકૃતિગત આકર્ષણ અનુભવે છે. એક બાળક માતાનું હાથ પકડી લે છે, પણ જો મા પોતાના બાળકનો હાથ પકડી લે તો પછી એને પડવાની સંભાવના રહેતી નથી. ભગવતી મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી, જેમાં માતા બ્રહ્માંડની સ્વામીની છે, તેના સંતાનોને શું ઘાટ પાડી શકે? જેની માતા સર્વજ્ઞાનની મૂળ છે તેના ભક્તો અજ્ઞાની રહી શકે નહીં. જેની માતા કાળ પર પણ વિજય ધરાવે છે તેના આશ્રિતોને કોણ ભય દેખાડી શકે?
જેમ બાળક રડે તો માતા દોડી આવે છે, એવી જ રીતે માં આપણી શ્રદ્ધાથી દોડી આવે છે. જો આપણે કુમાર્ગે જઈએ તો માતા તાડન પણ કરે છે, પણ એ પણ તત્વદ્રષ્ટિએ એક દિવ્ય ઔષધિ સમાન છે. દેવીના દરેક રૂપમાં નમન, શક્તિ રૂપે, બુદ્ધિ રૂપે, ચિત્તિ રૂપે, ક્ષુધા રૂપે, તૃષા રૂપે, નિંદ્રા રૂપે દરેકમાં માતાનું દર્શન થાય છે. એટલે જ કહેવામાં આવે છે કે નમસ્તસ્યે 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 નમો નમઃ. માનવ જાતિના તમામ સાધકોને મુખ્યત્વે 3 વર્ગમાં વિભાજિત કરવામાં આવ્યા છે: તમોગુણ, રજોગુણ અને સત્વગુણ. આ 3 વર્ગમાં માનવ, દૈત્ય અને દેવ તરીકે પણ ઓળખવામાં આવે છે. દૈત્યગણ એટલે કે અસુરો, એ પણ તપસ્યા અને શક્તિમાં ઓછા નહોતા, પણ તેમનું મન તમોગુણથી ભરેલું હોવાથી તેઓ અહંકારી અને અત્યાચારી બની ગયા, અને આ જ કારણથી તેમને પરમ શક્તિ પ્રત્યે પણ વિરોધ ભાવ રાખ્યો અને પરિણામે તેમનો નાશ નક્કી થયો. રાજા સુરથ એ શક્તિશાળી અને રાજસિક સ્વભાવના ધરાવતા શક્તિશાળી શાસક હતા. તેઓ વીર વર્ગના પ્રતિનિધિ માનવામાં આવે છે, જ્યારે બીજા સાધક સમાધિ નામના વૈશ્ય સાદા અને સત્વગુણથી ભરેલા હતા. તેઓ દેવ વર્ગના પ્રતિનિધિ હતા. બંને વ્યક્તિઓએ જીવનમાં સફળતા મેળવી હતી, પણ કાળક્રમે આવા સંજોગો ઊભા થયા કે બંનેએ પોતાનું ઘર છોડવું પડ્યું. સૂરજ અને સમાધિ જ્યાં એકબીજાને મળ્યા તે એક ઋષિ, મેઘા ઋષિનું આશ્રમ હતું. આંતરિક અર્થ એ છે કે ભલે કોઈ પણ કેટલા પણ સારા હોય, જીવનમાં ક્યારેક દુઃખ કે વિપત્તિઓ આવે ત્યારે તે પૂર્વજન્મના કર્મ પણ હોઈ શકે છે, અથવા તો સાધકોને વધુ ઊંચા અને આધ્યાત્મિક સ્તરે પહોંચાડવા માટે કસોટી પણ કરતા હોય છે. તો આવા દિવ્ય ગ્રંથના આજે આપણે દર્શન કર્યા અને સાથે એની માહિતી પણ લીધી. આગળ બીજા પણ ગ્રંથોના દર્શન કરશું અને બીજા ગ્રંથોની પણ માહિતી લેશું. ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ.